નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ વિડિયો લેક્ચરની અંદર સ્વાગત છે। આજે આપણે લેંગ્વેજ ફંક્શન એક નેક્સ્ટ ભણવાના છે કે જે લેંગ્વેજ ફંક્શન તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે। દોસ્તો, મેચ લેંગ્વેજ ફંક્શન એ વિથ બી, કમ્પ્લીટ ધ ડાયલોગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને પૂછાવાનું છે। ઓકે દોસ્તો, તો આશા રાખીએ કે લેંગ્વેજ ફંક્શનના વિડિયો સિરીઝની અંદર આ 12મો પાર્ટ છે। તમને બધા જ વિડિયો લેક્ચર કદાચ ન મળ્યા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તેના પ્લેલિસ્ટમાં જઈ અને ચોક્કસપણે તમે એ તમારું લેંગ્વેજ ફંક્શન શોધી લેજો, તમને સરળતાથી મળી જશે, બરાબર। અને સબસ્ક્રાઇબ કરી હશે ચેનલ દોસ્તો તો તમને નવા વિડીયો સમયાંતરે મળી જશે। શું ખબર છે, બોર્ડની પરીક્ષાના કેટલાક અગત્યના વિડીયો આવે અને તમે એનાથી વંચિત ન રહી જાવ એ તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે। ગમે તો લાઈક કરજો અને શેર કરજો। ઓકે દોસ્તો, ચાલો લેંગ્વેજ ફંક્શન નંબર નેક્સ્ટ, બરાબર 12 નંબરનું છે। એનો ટોપિક આપણે જોઈએ ડિસ્ક્રાઇબિંગ થિંગ, તો વસ્તુનું વર્ણન। વસ્તુનું વર્ણન કરતા કીવર્ડ્સ કયા છે? તો કીવર્ડ્સ છે વિચ અને ધેટ, બરાબર। જેમ આપણે આગળ વાત કરી હતી ને ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં, તો વિચ અને ધેટ અને વેર આવતા હતા, એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુનું વર્ણન, ઓલું સ્થળનું વર્ણન હતું। તો વિચ અને ધેટ જે એડજેક્ટિવ ક્લોઝ બનાવે છે, બરાબર છે। એડજેક્ટિવ ક્લોઝ એક જાણીતો ટોપિક છે દોસ્તો, તમે આગળના ધોરણમાં ભણી પણ ગયા છો। તો જુઓ, ધ હોલી બુક, તો હોલી બુક એટલે પવિત્ર પુસ્તક। તો કોઈ પણ પુસ્તક છે એ થિંગ છે, કોઈ મોબાઈલ છે, બરાબર, લેપટોપ છે, સમજાય, બુક છે, હા, આ વસ્તુ છે। વસ્તુનું વર્ણન વિચ અથવા ધેટ થી કરવાનું, કઈ રીતે કરવાનું છે એ તમે વાક્ય રહેતા જોઈએ। તો કે વિચ પછી કર્તા ને ક્રિયાપદ આવે, એટલે કે ધેટ કે વિચ મૂકો તો એના પછી કર્તા કે ક્રિયાપદ આવે, બરાબર છે। તો એ જે વાક્ય છે એ આ પેટર્ન પ્રમાણે તમે બનાવજો। જો હું તમને જવાબ આપું તો હોલી બુક વિચ યુ રેડ, બરાબર, ડેઈલી, કે જે તમે દરરોજ વાંચો છો, ઇઝ રિટન બાય વેદ વ્યાસ, વેદ વ્યાસ દ્વારા લખાયેલું છે। કયું હોઈ શકે? કયો પવિત્ર પુસ્તક છે, હા। તો હોલી બુક વિચ યુ રીડ, સમજાઈ ગયું? તો વિચ યુ રીડ આવો શબ્દ આવે અને તમને મેચ એ વિથ બી અથવા આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન કહે તો તમે સરળતાથી ઓળખી શકો ને, એમાં કોઈ શંકા નથી દોસ્તો। હજુ તમને બીજું એક્ઝામ્પલ આપું, ચાલો। ધ હોલી બુક ધેટ યુ રીડ, વિચ ને બદલે ક્યારેક ધેટ પણ આપી દે, બરાબર છે, તો પણ તમે ઓળખી શકો। અહીં હાઇલાઇટ કરા શબ્દો, પરીક્ષામાં પૂરા વાક્યમાં અધૂરા વાક્ય પૂરા કરો એ લખવાના, બરાબર। વસ્તુનું વર્ણન છે એટલે તમારે આ પેટર્ન યાદ રાખવાની, આ કીવર્ડ્સ અને આ પેટર્ન ચોક્કસપણે। ચલો જી, ધ બુક આપો હવે, તો અહીં જેમ કેમ હોલી બુક આપ્યું, આ જ પ્રમાણે બુકનું વાક્ય બને, હા, બને કે ના બને? કયો જી, હાલો કેવી રીતે આવશે? ધ બુક વિચ વાસુ હેઝ ગિવન યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ। તો તમારા મિત્રએ તમને બુક આપી છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, વિચાર કરજો। તો જુઓ કેટલું સરળ વાક્ય છે, વિચ વાળું વાક્ય, કે ધ બુક આપે તો વિચ પછી કર્તા અને ક્રિયાપદ મૂકીને તમે વાક્ય બનાવી શકો। જો દોસ્તો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વસ્તુ છે એ સરળ છે, એમાં અઘરી પણ છે, બરાબર। કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે, સફળતા તેને જઈ પડે જે પરસેવે નહીં, હા। તમે મહેનત નહીં કરો, અડધો વિડીયો લેક્ચર જોઈને મૂકી દેશો કે આમાં મજા નથી આવતી તો થોડું આવડી જશે, એ તો બરાબર શીખવું પડે, એમાં ક્યાંક વચ્ચે ટેકનિક આવતી હોય ભાઈ, હા, જો ટેકનિક આવતી હોય ક્યાંક આપણે ધ્યાન રાખવું પડે। હવે 3 નંબરનું વાક્ય જોવું, ધ ન્યૂઝપેપર ડિસ્ક્રાઇબિંગ થિંગ, ચાલો હવે વસ્તુનું વર્ણન કરું છું, ન્યૂઝપેપર, કેમ આપણે બુકનું વર્ણન કર્યું વિચ થી, એમાં ન્યૂઝપેપરનું કરવું હોય તો કે વિચ યુ રીડ ડેઈલી ઇઝ ફુલ ઓફ જીકે, તમે રોજ વાંચો કે ન્યૂઝપેપર? વાંચતા ન હોય તો વાંચજો ભાઈ, જરૂરી છે, ન્યૂઝપેપર તો વાંચવું જ જોઈએ। બસ ખાલી વોટ્સએપ ને એવી રીતે ના ખબર પડે, આપણે અપડેટ ના આવે, એમાં ન્યૂઝપેપરથી અપડેટ આવે। એમાં આપણે જે કોલમ ગમતી હોય, આપણે જે રાઇટર ગમતા હોય, જે આર્ટિકલ ગમતા હોય, એ આપણે સમયાંતરે વાંચવા જોઈએ, તો આપણું નોલેજ અપગ્રેડ થાય, આપણો ગોલ એક ફિક્સ થાય। અને જેનો ગોલ નક્કી હોય ને એ માણસ કોઈ દિવસ પસ્તાય નહીં, એ ફાંફા ન મારે, તમે જોજો, હા। તમે આ ધેટથી પણ બનાવી શકો અને વીકથી પણ બનાવી શકો, બરાબર। ચાલો ધરો હાઉસનું વાક્ય બનાવશો, હવે અધૂરું વાક્ય પૂરું કરશો, એકદમ સિમ્પલ, બરાબર। કઈ રીતે બનાવશો? ધરો હાઉસ વિચ યુ હેવ બોટ વોઝ બિલ્ટ બાય માય ગ્રાન્ડપા, તો વિચ યુ હેવ બોટ, તમે ખરીદ્યું છે તે પૂર્ણ વર્તમાન કાળ, વિચ યુ હેવ બોટ, આવું તમે લખી શકો। વિચ યુ હેવ બોટ વોઝ બિલ્ટ, એ બંધાયું હતું, બાય માય ગ્રાન્ડપા, સમજાય છે? ચાલો મોબાઈલ વાળું વાક્ય હોય તો આવી જ વસ્તુ પૂછાય, ડિસ્ક્રાઇબિંગ થિંગમાં આપણા જાણીતા શબ્દ જ આવશે, બરાબર છે। ધ મોબાઈલ, તો હવે શું કરશો મોબાઈલમાં? તો કે ધ મોબાઈલ વિચ આઈ વોન્ટ ટુ બાય ઇઝ વેરી કોસ્ટલી, મોબાઈલ કે જે હું ખરીદવા માંગુ છું એ કોસ્ટલી, કારણ કે આપણે ખરીદવા માંગતા હોય કોસ્ટલી જ હોય, કારણ કે આપણે શું હોય, સપના બહુ મોટા હોય, અને આપણે એમ હોય કે હું 10 લઈ લઉં, 11 લઈ લઉં, બરાબર, પ્રો લઈ લઉં, એટલે આપણે બધે આમ નવી એડિશન જ ગમે, જૂનું કોઈને ગમતું જ નથી, પણ નવ દિવસ હોય પણ જૂનું થવાનું જોઈએ, કોઈને ખબર નથી પડતી, હે। તો ધ મોબાઈલ વિચ આઈ વોન્ટ ટુ બાય, કર્તા અને ક્રિયાપદ મૂકો દોસ્તો। હવે તો ઘણા બધા વાક્ય થઈ ગયા, હવે તો આવડે જ નહીં યાર, કોશિશ કરવાની, આના જ વાક્ય બેઠા પાકા કરો, હું તો એમ કહું છું, સફળતા મળશે,
બરાબર છે. ચાલો પેકેટ હોય તો કેવી રીતે બનાવશું? ધ પેકેટ ધેટ અથવા વિચ હી હેઝ લોસ્ટ કન્ટેન્સ ડાયમંડ્સ. બોલો, એને ગુમાવ્યું, એનાથી ખોવાઈ ગયું, એમાં ડાયમંડ હતા. બોલો, વિચાર કરો કેટલી કિંમતી હોય વસ્તુ, જેને ખોવાઈ ખબર હોય દોસ્તો. તો જુઓ, વિચ અથવા ધેટ હી હેઝ લોસ્ટ, આવું તમારે કંઈક મૂકવાનું કોશિશ કરવાની છે ભાઈ. ધ વોચવર્ડ વાક્ય હોય તો ખાલી જગ્યા, આમાંથી એક તો આવડશે, તમે આ પાકા કરી લો, નોટબુકમાં લખી લો ભાઈ. આવું જ પૂછાશે દોસ્તો, વિશ્વાસ રાખો. બરાબર. ધ વોચ વિચ સી વેર્સ ઇઝ નોટ બ્રાન્ડેડ. તેણીએ જે પહેરી છે ને બ્રાન્ડેડ નથી. હા, મમ્મીની ઘડિયાળ પહેરી હોય, ઓલા 3 ઓલા આવતા શું કહેવાય, 3 ઇડિયટ્સ, બોલી સ્કૂટી વાળી છોકરી. યસ, યાદ છે ને? બરાબર, બહુ કોમેડી છે યાર. ચાલો, તો હવે ખ્યાલ આવી ગયો તમને. ચાલો, હું તમને આવું બોર્ડની પ્રેક્ટિસ આપું છું, બરાબર છે. ચાલો, ધ મેગેઝિન હોય તો ફટાફટ બોલો. જે હવે તમે શું કરશો મેગેઝિનમાં? હા, હવે તો બોલો. વિચ હી ઇઝ રીડિંગ ઇઝ ચિત્રલેખા. આ એક્ઝામ્પલ છે આન્સરના. વિચ હી ઇઝ રીડિંગ, વિચ સી ઇઝ રીડિંગ, આવું વાક્ય બનાવવાનું છે. ધ કારનું પૂછાય તો કે ધ કારનું પૂછાય તો વિચ માય અંકલ યુઝિસ ઇઝ વેરી એક્સપેન્સિવ. મારા અંકલ જે કાર યુઝ કરે છે ને એક્સપેન્સિવ, કારણ કે બ્રાન્ડેડ જ યુઝ કરે છે ભાઈ. હા, પછી એક્સપેન્સિવ જ હોય ને, એને હલકી બ્રાન્ડ ગમતી નથી. બોલો, લોગો જોઈએ ઊંચો, લોકોને હવે ડિમાન્ડ વધી ગઈ ને ભાઈ. બરાબર. તો હવે ચાલો, તમને પરીક્ષા લક્ષી ડાયલોગ આપું છું. હા, તમે વાંચીને કયો જી ABCD માંથી કયો જવાબ આવે? નેહા, વોટ આર યુ રીડિંગ? નીતિન, ડિસ્ક્રાઇબિંગ થિંગ. શું વાંચે છે? હવે થિંગ નું વર્ણન કરતો આમાંથી કયો ઓપ્શન છે? યસ, સરળતાથી મળી ગયો. એ જવાબ છે. જુઓ, ધેટ ટેલ્સ યુ અબાઉટ અવર ફ્રીડમ સ્ટ્રગલ. તો ધીસ ઇઝ ધ બુક. જુઓ, તો ધેટ અને વિચ, હા, બતાવે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. બરાબર છે. ચાલો, બીજું વાક્ય. હર્ષિત, વાય ડુ યુ વોન્ટ ટુ રિપ્લેસ ધીસ પીસી? કેમ ભાઈ આ પીસી બદલવું છે તારે? હા, તો કે બીકોઝ ઇટ ઇઝ અ પીસી ખાલી જગ્યા, ઇટ ઇઝ અ પીસી ખાલી જગ્યા, એટલે પીસી એટલે સ્થળનું વર્ણન, પર્સનલ કમ્પ્યુટર. તો આ થિંગનું વર્ણન છે. હવે શું આવશે? કયો? ઇટ ઇઝ અ પીસી વિચ વિચ ઓલવેઝ ગીવ વન ઓર અનધર ટ્રબલ ટુ મી. તો અહીં આવશે ડી જવાબ, કે જે મને કંઈ ને કંઈ મુશ્કેલી આપે છે. કારણ કે વર્ણન થવું જોઈએ ને, વસ્તુનું વર્ણન થવું જોઈએ. જુઓ, આ વસ્તુનું વર્ણન છે. સમજાય છે? હે, આવડી જશે ને હવે? આઈ એમ શ્યોર યુ વિલ ગેટ ગુડ માર્ક્સ ઇન બોર્ડ એક્ઝામિનેશન, નો ડાઉટ અબાઉટ ઇટ. ચલો, આઈ વિલ ગીવ યુ સમ મોર exercise. Here match functions A with B, 3 marks. Here are 3 sentences. In your board examination question paper, question number 32, 33, 34 will be asked in this session. Okay, chalo, first one is a lawyer is a person who. ચલો, વ્યક્તિ માટે who વાપર્યું છે. શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. વેરી ગુડ. આગળના વિડિયો લેક્ચર તમે બરાબર જોયા છે. સરસ. હવે ટીચર શોડ સમથિંગ વિચ, સમથિંગ આવ્યું, થિંગ આવ્યું, વિચ વસ્તુ આવ્યું, વસ્તુ વર્ણન આવ્યું, તો આને કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ. સમજાઈ ગયું? આ તમે વાંચો ને તો તમને ખબર પડી જાય કીવર્ડ્સ હોય તો. ચાલો, વોટ આર યુ ડુઈંગ નાઉ? સોરી, વોટ આર યુ ડુઈંગ હિયર? શું કરો ભાઈ? તો ઇન્ક્વાયરી છે. જુઓ, છે કે નથી ઇન્ક્વાયરી? દોસ્તો, આ ચેનલમાં તો તમને ઘણું બધું મળશે. દોસ્તો, તમને ગમે તો લાઈક કરો, શેર કરો. બરાબર. બીજા લોકોને સબસ્ક્રાઇબ કરાવડાવો, તમે સબસ્ક્રાઇબ કરો. તમારું એમ પણ જો ઓનલાઈનની ફી પર દીધી છે, હા, ફ્રીમાં તો વોચ કરો છો. બરાબર છે. આશા રાખીએ સ્ટુડન્ટ વિઝન લગતું કોઈ પણ કામ હોય તો તમે યાદ કરશો દોસ્તો, તમારું કામ થઈ જશે. બરાબર છે. MBBS જેવા કોર્સ કરવા હોય તમારે ફોરેન કન્ટ્રીની અંદર, તો ચોક્કસપણે માહિતી અને માર્ગદર્શન આપશું અને તમારા વિઝા પણ કરી આપશું. ઓકે દોસ્તો, આવા નવા લેંગ્વેજ ફંક્શન સાથે આપણે ફરીથી મળતા રહીશું, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.